શ્રી રામ મિત્રો, બધાનો ધન્યવાદ. આપણી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તમારા બધાનો ખૂબ જ આભાર ને માતાજીની કૃપા કયો કે અમરેલી જિલ્લાની અંદર મને નથી યાદ કોઈને યુટ્યુબની અંદર 1 લાખ સબસ્ક્રાઇબર હોય તો બધાને દિલથી ધન્યવાદ. મારા શોર્ટ વિડીયો જોવા બદલે મારા વિડીયો બ્લોગ જોવા માટે જેને જે ગમતા હોય એની માટે પણ ધન્યવાદ દિલથી, કેમ કે 1 લાખ એટલે બહુ જ મોટી વાત કહેવાય. માતાજીની કૃપા અને તમારા બધા ભાઈઓના સપોર્ટના કારણે 1 લાખ થઈ ગયા છે તો બધાને ધન્યવાદ. તમે વિડીયોની અંદર જોવા આપણે 1 લાખ કાલે જ થઈ ગયા હતા. હું ડીજેડી વિડીયો બનાવું છું તમને બધાના ધન્યવાદ દેવા માટે, તો બધાનો આભાર. જય શ્રી રામ. તો આપણે બાબરા છીએ બસ, અને ત્યાંથી પાછા આંબલી ધારે પણ આપણે આવી ગયા છીએ રિટર્ન. ને હવે અહીંથી જશું ઈસા પર સીધા. જો અમારા ગામના બાપા સીતારામે છોકરા રમે છે, પ્રાથમિક શાળાના લંગડી રમે છે. ઘણા દિવસ પછી લંગડી કા ખોખો રમે છે. રમત પણ યાદ નથી. તમે જોવો કેવી બધી રમતું રમે છે બાળકો બધા. જોઈ લંગડી કાંક એવું કાંક રમે છે. ને ફરી સીતા પાદરથી આપણે આવી ગયા છીએ બાબરા. રાયધનની ગાડી રિપેર કરાવવાની છે તો જો આ ખોડિયાર બાબરા ખોડિયારમાંનું મંદિર છે એની સામે છે અને ત્યાં ગેરેજ છે તો ત્યાં રિપેર કરાવી છે. બકાલું ન ગયું તો અહીંયા જોવા આવે છે રાયધન બકાલું લે. હે તો અહીંથી એક લાદી લેવી હતી રાયધનને, તો અમે લાદી વાળા ત્યાં આવ્યા છીએ બાબરાને. અહીંથી લઈને હવે જાહું સીધા ઈસા પર. ડાઇનિંગ ટેબલ જો બાબરામાં માર્બલની દુકાન છે. કોઈ ડાઇનિંગ ટેબલ હોટલમાં હોય એવા ફિટ કરેલા છે. આ 220 અલગ અલગ બ્રાન્ડ છે તમારે કેવી બ્રાન્ડ? બરોબર. આ 240 ને આપણે નીકળ્યા ત્યારે તો થઈ ગયું હોત અત્યારે તો આપણે લઈને નીકળવાનું રહ્યા. તાર કેવું જોઈશે ગલુડિયો? કેવું જોઈશે? આ કેવું લઈ જવું છે? તો અમે રાત્રે 10 વાગે આવ્યા હતા રવિની વાડીએ. જો વાડીઓમાં રાત્રે દેખાય છે કેવું, ખાલી નજારો તમે જોઈ જુઓ એમ. ને પવન સખીની લાઈટો દેખાય એ તમે જોઈ જુઓ કેવી દેખાય છે રાતે એમ. કેમાં આ તો ઘાટી નાખ્યું ને મેં, બોલો બીજો ઉતાર્યો એમ નહીં. તમે બોલો હું ક્યાં કઈ બોલ્યો? હું તો દેખાય ખાલી એમ બોલ્યો. સમજો વાડીએ પણ હમણાં ભઠ્ઠી થાય ને પછી પછી શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો આજે છે 26મી જાન્યુઆરી, તો તમને બધાને શુભકામના 26મી જાન્યુઆરીના. હાલો અમારા ગામની નિશાળમાં આજે આયોજન છે અને 26મી જાન્યુઆરી ઉજવવાના છે, તો ત્યાં જઈને તમને પણ દેખાડું. તો હાલો. હવાલે જ્યારે સાચું થયું, હિન્દુસ્તાન જ્યારે સ્વતંત્ર થયું. આવો સલામ કરીએ તે વીરોને જેમના કારણે ભારત ગણતંત્ર થયું. ભારત ગણતંત્ર થયું. માનનીય મુખ્ય મહેમાન શ્રી આજે
એક લાંગડી ભાઈ ખોખો રમાડતો જીગાભાઈ છોકરી કઈ તો અમારા ગામમાં બધા કાર્યક્રમ પૂરા થઈ ગયા છે. તો હવે અમે જઈએ છીએ બાબરા. ત્યાં પણ ઘણા કાર્યક્રમ છે, જોઈ છીએ હવે છે કે પૂરા થઈ ગયા. તો બાબરા અમે અહીંયા આવી વાહ કોઈ ગયા જટા એમ પૂરો થઈ ગયો ને બધું પૂરું થઈ ગયું. તો આ કૂતરીને 3 ગલુડિયા છે ને ગમે એને મારી છે એટલે મરી ગઈ છે. તો આના 3 ગલુડિયા છે પણ એનું શું કરવું ખબર નથી. જો કોઈને પાળવા હોય તો મેસેજ કરજો મારા વોટ્સઅપમાં, ગમે એમાં જેની આગળ નંબર હોય ને. તો અત્યારે અમે જસદણ પિક્ચર જોવા જવાના છીએ અમે 4 જણા, અને મૂડ એકદમ હાવ ઓફ છે. કેમ કે પાદર જે કૂતરી વિહાણી હતી તમને હું ઘણા વિડીયોમાં દેખાડ્યા હતા. એને કોઈ કે મારી નાખ્યું હોય કે મરી ગઈ, શું થયું ખબર નથી. પણ મરી ગઈ છે. 3 બિચારાના ગલુડિયા છે. હવે મને શું કરવું ને એ ખબર નથી. પિક્ચર જોવા તો અમે જાવી છીએ પણ અંદર એવું કંઈ મૂંઝારા જેવું થાય છે. કેમ કે કૂતરાની તમને બધાને ખબર છે, ગલુડિયાને કૂતરાને કાંઈ થાય તો મને હફ નથી થતું. પણ હવે આને શું થયું એ નથી ખબર. વિડીયો એટલે એનો નથી બનાવ્યો કે હું ખુદ જોઈ નથી શક્યો, અને મને આંખમાંથી આંવડા વહી ગયા કે બિચારીને શું થયું એમ. આગળ તો હવે કાંઈ બીજું તો હું બોલી શકું એમ નથી. કેમ કે મને કાંઈક અત્યારે બિચારી મરી ગઈ છે ને તો કાંઈક થાય છે. તો હવે પિક્ચર તમને દેખાડી, બાકી બીજું તો કાંઈ અત્યારે હું નહીં દેખાડું. એટલું તો હોય જ ને, ફાઈટર જોવા આવ્યો છે. અહીંથી શું દે અહીંથી? હા, સેન્ટર નું ક્યાંથી કીધું છે? પેલા માવો હરખો અંતાડજે નકર આ ભાઈ લઈ જાહે ને અંદર ખાવા નહીં થાય. આ જગા તું કોટ ક્યાં તું બેઠો તો? આ તારો કોટ મારી પાસે છે, તમે જડી જાય ગોતી લો. ક્યાં છે? ઓલી બાજુ છે. હા તો પણ અહીંથી આવેલ ને ત્યાં શું કામ ફરવા? અરે હું ઠેક તું આ વચ્ચે સકાન વચ્ચે ઉજાવી ओला में 200 रुपया है. एक नई धुन गाना मैं हूँ ऑलवेज रेडी फॉर लाइवा एनी टाइम एनीवेयर. लाइट में ले लो ना फ्लाइट. शॉप फॉर एनी लारा प्रोडक्ट. આપણો વારો આવી ગયો.
તો પિક્ચર જોઈને અમે વિયેવા તો ખરા ને 1 વાગી ગયો છે અમે ગુંદાળા ચોકડીએ નાસ્તો કરવા હવે ઉભર્યા છે રાતના 1 વાગી ગયો છે જો પટ્ટીના મેથીના અને ચિપ્સ આવે છે કેમ કે રાતનો 1 વાગ્યો ભૂખ એવી લાગી તો ખાઈ લેવી ને પછી જાવી સીધા હવે ઈસા પર